પૂરથી સેંકડોના મોત થતાં સરમુખત્યાર કિમ જોંગે 30 અધિકારીને ફાંસીના માછડે લટકાવી દેતા હડકંપ. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સતત પોતાના સરમુખત્યારશાહ વલણના લીધે હંમેશા વિવાદોમાં રહે છે. ઉત્તર કોરિયામાં નાની ભૂલની સજા પણ મોત છે. હાલમાં જ તેમણે દેશમાં પૂરની સ્થિતિ અટકાવવા માટે નિષ્ફળ રહેનાર 30 સરકારી અધિકારીઓને ફાંસી આપી છે, તેમજ વધુ અન્ય અધિકારીઓને પણ મોતની સજા ફટકારવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયામાં પૂરના લીધે અત્યાર સુધી 1000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ચાંગાંગ પ્રાંતમાં ભારે વરસાદના લીધે ભૂસ્ખલનની ઘટનામાં પણ અનેક લોકો માર્યા ગયા છે. ઉત્તર કોરિયાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તર કોરિયાની સરકારે પૂરની સ્થિતિમાં લોકોનો જીવ બચાવવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાના સોગંદ લીધા છે. જવાબદાર અધિકારીઓને આકરી સજા આપવામાં આવશે. ગત મહિને પૂર પ્રભાવિત ક્ષેત્રમાં 20થી 30 અધિકારીઓને એકસાથે મોતની સજા આપવામાં આવી હતી. કિમ જોંગ ઉને જુલાઈમાં ચીનની હદ નજીક ચાંગાંગ પ્રાંતમાં આવેલ વિનાશકારી પૂર બાદ અધિકારીઓને આકરી સજા આપવાનો આદેશ આપ્યો હતો. સિનોઇજુમાં આયોજિત એક ઇમરજન્સી બેઠકમાં કિમ જોંગ ઉને પોતાના અધિકારીઓને ઇમરજન્સી દરમિયાન જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલા કર્મચારીઓ વિરુદ્ધ પણ સજા ફટકારવાનો આદેશ આપ્યો હતો. જુલાઈમાં ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં ભયંકર પૂર આવ્યું હતું, જેમાં હજારો લોકો બેઘર બન્યા હતા. અનેક લોકોના મોત થયા હતા. દક્ષિણ કોરિયા મીડિયા અનુસાર પૂરના લીધે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1000થી વધી ગઈ હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.